आटे मिरर है। जय माताजी मित्रों, फरीवार तमारू एक नवा व्लॉगनी अंदर स्वागत है। तो रविवार है और घना मित्रों कहता कि अमदावादनी अंदर अरे सॉरी अमदावाद ज आवे अमदावाद अधारे सूरतनी अंदर रहो छो और गुरुकुलनी जोयुं तो भाई के कंई कामनुं नहीं એટલે આજે જઈએ છીએ સુરતની અંદર ગુરુકુળ છે એ જોવાલાયક બેસ્ટ સ્થળ છે ત્યાં જઈએ એટલે ખબર પડે। પણ પહેલાં બધા મિત્રો કોમેન્ટ કરજો કે તમે મારો વિડીયો ક્યાં ક્યાંથી જોવો છો। ઘરના જોતા હોય તો કોમેન્ટ કરજો અને બહારના જોતા હોય તોય કોમેન્ટ કરજો એટલે મને ખ્યાલ આવે કે કોણ કોણ મને સપોર્ટ કરે છે। મારી સાથે નિલેશ ને મારો બોણેજ છે એટલે ત્રણે જઈએ છીએ। મસ્ત વાતાવરણ છે અત્યારે કારણ કે વરસાદ બહુ મસ્ત છે, હવે ઊભો રહ્યો છે। તો ફાઇનલી મિત્રો સુરત બોમ્બે માર્કેટમાં રહીએ છીએ અને અમે અહીં પહોંચ્યા છે। સુરત રેલવે સ્ટેશનથી લગભગ 8 કિલોમીટર જેટલું દૂર થાય છે। આ તમે બહાર મેન હાઈવેથી વ્યૂ જોઈ શકો છો, મસ્ત મજાનું છે। તે અમે અંદર એન્ટ્રી કરી છે, જો આ મસ્ત મજાનું વ્યૂ છે। કયું પણ હા આગળ હાલો ભાઈ, આગળ પહેલાં ભાઈ આ મંદિરની મેન મસ્ત વચ્ચે જગ્યા છે, પાછળ રહેવાની બીજી બધી સુવિધાઓ છે। સેલ્ફી મહાદેવજી પહેલે ભાઈ વરસાદ ચાલુ થઈ ગયો છે અને મસ્ત ગાર્ડન છે મંદિરની પાછળ। મંદિર હનુમાન દાદા બેઠા અને નીલકંઠ ભગવાનનું મંદિર છે, મસ્ત લોકેશન છે। બાકી પહેલાં અંદર દર્શન કરીએ છીએ અને પછી અહીંયા ફરવાનું છે, કરીએ છીએ। પહેલાં મસ્ત દર્શન કરી લઈએ। એક્ઝેક્ટ બાજુમાં એટલે કે અમને અહીંયા ટિકિટ મળશે ને હવે અંદરથી નેશનલ પાર્ક એટલે બધું અંદરનું ફરવાની અંદર અહીંથી ટિકિટ મળી રહેશે। આપણે અંદર એન્ટ્રી કરી છે ને એક જણાના છે 90 રૂપિયા। અમે 3 ટિકિટ લીધી છે 3 જણાની, હવે અંદર એન્ટ્રી કરી છે। ભગવાન શ્રી રામનું જે ચિત્રો આખું મ્યુઝિયમ છે અને અહીંયા એક ટીવી આપેલી છે, એ તમને સમજાવે છે કે શું શું દૃશ્ય હતું અને શું શું થયું હતું।
रस्सी चालू बंदे बंदे चलो मगरमच्छ के अंदर મહાદેવ ભોલેનાથ અને આ બધા ભૂતડાઓ જો માનવ અને દાનવ તમે દારૂ પીઓ જે ન ખાવાનું ખાઓ તો તમારું જીવન આવું છે અને સુધરી જાઓ તો પછી આવું જીવન છે એટલે માનવ દાનવ મ્યુઝિયમ થયું પૂરું મહાભારતના અને રામાયણના દર્શો અને તમાકુને સારું વ્યસન મુક્ત એવા પણ સારા સંદેશો આપે છે ને હવે આપણે જોવાનું છે ભૂલ ભૂલૈયા સ્પોન્જ સિટી અંદર મોબાઈલ બંધ રાખવાનું કીધું કાઢ લાઇટ જળવો કંઈ ઓ સેમી છે ઓરવો ગાડી ચલાવીએ ભાઈ પૂરું વૈજ્ઞાનિક સાયન્સનું હતું બધું અને હવે જોઈએ છીએ આપણે ભૂલ ભૂલૈયા મિરર હાઉસની અંદર એન્ટ્રી કરવાની છે અરે મિરર ચાલે 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 આગળ હાથ રાખજે આટા મિરર આગળ હાથ રાખ આનાથી બહાર ને હતા આ કુવો ને ડબલ મિરર કરેલા પાતાળ દેખાય મોટા દેખાય જાડા ઓહ મજા આવી મસ્ત મિરર હાઉસમાં આમ ભૂલ ભૂલૈયા આમ પટકાય તો કાચ આમ પટકાય તો કાચ આમ પટકાય તો કાચ દાંત કાઢે પાસે દબાવીએ એટલે આ બધી જે પ્રક્રિયા થતી હોય ચાલે હવે આપણે હેલિકોપ્ટર ઉડાડીએ મસ્ત ગાર્ડનનું વ્યૂ જો એ મસ્ત મ્યુઝિયમમાં ફર્યા ને હવે આવ્યા છે ગાર્ડનની અંદર ફરવાનું છે અને વન્ય પ્રાણી પશુ પંખી જે છે તમને હું બતાવીશ અહીંયા हाँ यार पहला कोई जिम बीजी नहीं गार्डन में फरता फरता हवे आई गयो છે મસ્ત મજાનો પુલ આ પુલે ચડવાનું આપણે સીધા તો મજા આવે છે અને મજા આવવાની કારણ કે સરસ મજાનું ગાર્ડન છે અને ગુરુકુળ જે સુરતની અંદર હું પહેલી વાર આવ્યો છું એમ તો ઘણા બધા કહેતા હતા મિત્રો કે ભાઈ ફરવા જાઓ મજા આવશે પણ આજે હવે રિયલ મજા આવે આવી રહી આ છે નાનકડો એવો પુલ ગુફા બનાવીએ અવાજ આવે જો સી ગરજ ના કરે સાંભળો अब हम जाने वाले भाई હવે જવાનું છે ગુફાની અંદર આગળ મીટિંગ ભાઈ સ્વામિનારાયણ ભગવાન હુતાય ભાઈ ગુફાની અંદર એન્ટ્રી કરવાની છે એ ગુફા કે અંદર हम आ गए कहाँ आ गए हम कहाँ क्या आई क्या છે આપણે
સૌથી વધારે ગમતું હોય તો નેચરલ પાર્ક છે. જો આ નેચરલ જોઉં છું, આવા ગાર્ડન બગીચા જોઉં એટલે મારું મન ખુશાલ થઈ જાય. મસ્ત અંદર ફરી લીધું 90 રૂપિયા ટિકિટની અંદર 1 કલાક જેવું. અને હવે બહાર આવ્યા છીએ. અત્યારે હવે જ પબ્લિક ચાલુ થઈ. અમે વહેલા આવી ગયા હતા એટલે મજા આવી ગઈ, કારણ કે બે ટ્રાફિક ઓછી હતી. 95% મારા જેવડા આવે બધા ફોટો પાડવા, તમે જોઈ શકો છો. અને આપણે હવે પાડવાના છે બધાના. તો ભાઈ મસ્ત મહાદેવજી જોડે ફોટા પાડ્યા અને તમે જો ખાલી હવે આ બંનેની વિડીયોમાં આવવાનો શોખ છે તો આવું ભાગી જાય છે પાછળ. હવે ફોટો પાછળ મસ્ત ના હવે નહીં જવું. તરવા પૈસા નહીં ભાઈ, 50 રૂપિયા 50 રૂપિયા હવે ગોજામ પડ્યા. આયા તો 50 રૂપિયા ગોજામ પડ્યો. હું જવાનું ભાઈ જો આ પાછળ મેન મંદિર આવેલું છે ઘનશ્યામ બાપુનું, એટલે ભગવાન સ્વામિનારાયણનું. છે થોડો વ્યૂ સારું આવે છે, મસ્ત ઝરણા છે, ગાર્ડન છે. અને વધારે લોકો ફોટો માટે જ આવતા હોય છે, કારણ કે ફોટો લોકેશન મસ્ત છે, જગ્યા સારી છે. ભાઈ આજ માટે આટલું છે. ગુરુકુળ મંદિરે બધા પૂરા ફર્યા અમે. અને મારી પાછળ એક્ઝેક્ટ જોવો છો તમે, મોડા વહેલો આવો તો અહીંયા રહેવાની બીજી બહુ બધી સુવિધાઓ છે. અને બસ મળીએ છીએ નવા વિડીયો સાથે. ત્યાં સુધી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને આખો વિડીયો કેવો લાગ્યો એ પણ મને કહેજો. સુરતની અંદર રહેતા હતા એટલે કે ચલો ભાઈ જતા આવીએ, એટલે આવી ગયા અમે. આવતા રવિવારે એક નવો મસ્ત વિડીયો આવશે, એ જોવાનું ના ભૂલતા. તો બસ આજ માટે આટલું છે. અને ફરીવાર મળીએ છીએ. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.